નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. કેનું સોલ્યુશન જોવાના છીએ? પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. ધોરણ 8 વિષય રહેશે સંસ્કૃત વિષય રહેશે. દ્વિતીય સત્રનું પેપર રહેશે. તારીખ છે 18/1/2025. તારીખ કેટલી છે? 18/1/2025 એની તારીખ રહેશે. સમય રહેશે આપણો 1 કલાકનો સમય રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કુલ ગુણ રહેશે 25. સમાવેશ ટોકન 1 થી 4 થશે. અને મિત્રો આ પાર્ટ 2 છે, એટલે કે બીજો ભાગ છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી હોય તો ચેનલ પર વિડીયો અપલોડ હશે તો તમે જોઈ શકશો. સાહિત્ય વિડીયો પણ જોઈ લેજો અને આ પાર્ટ પણ સાહિત્ય જોઈ લેજો. તો નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરે લેખન કરે છે. તો એમાં તમારે ખાલી માત્ર છે આ ફકરા જે આપેલા છે, 5 ફકરા આપેલા છે, એમાંથી જે તમારા મેડમ ટીચર છે, સર છે, એ તમને ફકરો કહે કે આ ફકરો તમારે સુંદર અક્ષરે લેખન કરવાનું રહેશે. તો એ તમારે સુંદર અક્ષરે લેખન કરી નાખવાનું રહેશે. બીજું આમાં તમારે કાંઈ કરવાનું હોતું નથી. વગર ભૂલે પૂરેપૂરો ફકરો ઉતારી લેશો તો સીધા 5 માર્ક તમને મળી જશે. જે આપણે મોડલ પેપર તમને કરાવ્યું હતું એમાં પણ આવી રીતે હતું મિત્રો. તો સાહિત્યના જવાબ તમારે ટીક કરી લેવાના રહેશે. પછી છે વિભાગ 2 છે, તો વિભાગ 2નો પણ જવાબ સાહિત્ય તમારે જોઈ લેવાનો રહેશે. પછી વિભાગ 3 છે, તો વિભાગ 3માં પણ તમે જવાબ સાહિત્ય ટીક કરી લેજો. એટલે કે સીધું તમારે ઉતારવાનું રહેશે. વિભાગ 4 અને વિભાગ 5 પણ તમે જોઈ લો. તમારે જે પૂછાણેલું હોય તમે જોઈ લેજો કે ભૂલ તો છે નથી ને. પછી આપણે જોયું તો ઉદાહરણ આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો ઉમેરે. તો આપણે આ જોઈ ગયા હતા. રાધા આગચ્છતિ, તો રાધા આગમચ્છતિ, એવી રીતે તમારે કરી નાખવાનું રહેશે. આના જવાબ આપણે કરાવી દીધેલા છે. પછી માનવ ક્રીડા પશ્યંતિ, તો માનવ ક્રીડા પશ્યંતિ અને પશ્યતી છે ને પશ્યંતી. તો ચલંતી, શિપંતી, ધાવંતી, પ્રવેશંતી અને ખાદંતી. તેનો જવાબ તમારે એવી રીતે ટીક કરી લેવા. પછી આગળના ક્વેશ્ચન છે બધા હવે તમને બાકી છે. એ ક્વેશ્ચનનો આપણે જવાબ તમને ટીક કરાવી દઉં. અહીંથી બાકી છે જો બાલકા ખાદંતી, તો બાલક ખાદતી. તો જો એ પઠંતી છે, તો અહીં છે યુવકા હ પઠંતી, તો અહીંયા પઠંતી છે તો પઠતી અહીંયા જવાબ આવશે. શું આવશે? પઠતી. પછી છે મયુરા નૃત્યંતી, તો મયુરા નૃત્યતી, તેનો જવાબ આવી રીતે રહેશે. પછી છે શિક્ષિકા વદતી, તો શિક્ષિકા વદતી. ક્રીડિકા, તો આવશે ક્રીડકા ક્રીડતી, તેનો જવાબ આવી રીતે ક્રીડકા ક્રીડતી, મયુરા નૃત્યતી, યુવકા પઠતી અને છાત્રા લિખતી અને શિક્ષિકા વદતી. તો એના જવાબ તમારા સાહિત્ય આવી રીતે ટીક કરી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લો. આ એક ફકરાનું બાકી તો બાકીના આપણે કરાવી દીધેલા છે. છાત્રા લિખતી રહેશે અને શિક્ષિકા વદતી. એના બેના જવાબ તમારે રીતે ટીક કરી લેવાના. ત્યાં જગ્યા નથી એના પણ તમને જવાબ કરાવી દે. પછી છે સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોમાં સંસ્કૃત અનુવાદ કરી શકે છે. આપેલ ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે. પરેશ પાઠ લખે છે. જો પરેશ પાઠ લખે છે, હું સાચું બોલું છું, મારી પુત્રી શયન કરે છે, ભારત મારો દેશ છે અને બાળક ચિત્ર જુએ છે. તો એના જવાબનું પાછળ લાવેલ સંસ્કૃતમાં સીધા આપણે કરીને જોઈ લઈએ. જો આપણે જોઈએ તો જો પરેશ પાઠ લિખતી, જો જોઈ લો સાહિત્ય. પરેશ પાઠ લખે છે, તો પરેશ પાઠ લિખંતી. શું હશે? પરેશ પાઠ લિખતી. પછી છે હું સત્ય બોલું છું તેમ અહમ સત્ય વદામી. મમ કન્યા નિદ્રાતી કરો, મારી પુત્રી છે એ શયન કરે છે, તો મમ કન્યા નિદ્રા કરોતી જવાબ રહેશે. પછી ભારત મારો દેશ છે, તો ભારત મમ દેશ. બાળક ચિત્ર જુએ છે, તો બાલક ચિત્ર પશ્યંતી. તો એનો જવાબ તમારે છે આવી રીતે ટીક કરી લેવાના રહેશે. સાહિત્યના જવાબ જોઈ લો. બધા ફકરાના આપણે આવી રીતે જવાબ કરીને લાવેલા છે. સાહિત્યના જવાબ ટીક કરી તમે લેશો. પછી આગળના ક્વેશ્ચન છે. જો આગળનો ફકરો પહેલા જોઈ લઈએ આપણે. જો બીજા નંબર મીના ગીત ગાય છે. શું? મીના ગીત ગાય છે, હું શ્લોક ગાઉં છું, આ મારી શાળા છે, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે અને સસલું સૂઈ જાય છે. તો એનો જવાબ આપણે જોઈ લઈએ.
તો જુઓ મીના ગીત ગાયંતી, શું મીના ગીત ગાયંતી, શું જવાબ રહેશે મીના ગીત ગાયંતી. અહમ શ્લોક ગાયામી, શું મીના ગીત ગાયંતી અહમ શ્લોક ગાયામી. એષ મમ વિદ્યાલય અસ્તિ, શું એષ મમ વિદ્યાલય અસ્તિ. અને ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્યસ્ય, શું ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય. એનો જવાબ છે ઠીક ને શશ સ્વપ્તિ એટલે કે સસલું સૂઈ ગયું સૂએ છે, શું આપણે જોઈએ સ્વપીતિ. ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય. આના જવાબ તમારે આ ફકરો પૂછવાનો તો ઠીક જોઈ લો. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સાહિત્યનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો. સાહિત્યનો જવાબ જોઈ લો. પછી આગળના ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ હવે. બાકી આ ત્રીજો વિભાગ છે. દિનેશ કબડ્ડી રમે છે, બાળકો પ્રસન્ન છે, હાથી ધીમેથી ચાલે છે, આ ચાણક્યનું ઘર છે, ગણેશ લાડુ ખાય છે. વિભાગ 4 છે. રોનક પાણી પીવે છે, હરણ વનમાં રહે છે, બાળકો મેદાનમાં રમે છે, હું સંસ્કૃત બોલું છું અને બળદ પાણી પીવે છે. અને આ પણ જોવાનું જવાબ બધાને એક સાથે આપી દેવાના છે. હવે તેનો જવાબ છે મિત્રો સાહિત્ય જોઈ લો. અહીં આપેલા છે જો દિનેશ કબડ્ડી રમે છે, જોઈ લો. તો આના જવાબ તમારે સાહિત્ય ટીક કરી લેવાનો છે. જવાબ જોઈ લો. દિનેશ કબડ્ડી ક્રીડંતી બાલકા સુખીન ભવંતી ગજઃ મંદ ગચ્છતિ ઈદઃ ચાણક્યસ્ય ગૃહમ ગણેશ લડ્ડુ ખાદતી. પછી છે રોનક જલ પીબતી મૃગા વને નિવસતી બાલા ક્ષેત્રે ક્રીડંતી અહમ સંસ્કૃત વદામી ઋષભ જલ પીબતી. તેના જવાબ તમારે છે આવી રીતે ટીક કરી લેવાના રહેશે. અને લાસ્ટનું સુરેશ વિદ્યાલય ગચ્છતિ બાલકા ધૃત ધાવંતી અહમ અષ્ટ શ્રેણિયા પઠામી જયંત ઇન્દ્રસ્ય પુત્ર અને ઉચ્છે કુજતી. તેનો જવાબ આ રીતે ટીક કરી લેજો. બાકીના ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ. આપણે હવે બાકી શું બાકી રહેશે જુઓ. આપણે આ જોઈ લીધું. હવે છે અહીંથી આ તમારે છે સુભાષિત કે પદનું પૂર્તિ કરવાનું છે. તમને બેઠા પુસ્તકમાંથી મળી છે. રે રે વાય છે મમ્મા ખલું નિદ્રાતી શૃણસ્ય છે મુદ્રિકા. તો આ છે બધાના મ્યાવ મ્યાવ ને બધું ભોજનાંતે રે રે મશક આ તમને સીધા મળી જશે સુભાષિતમાં. બેઠા તમારે ઉતારી લેવાના રહેશે, પુસ્તકમાં આપેલા છે. નીચેનામાંથી કોઈ પણ એક વિષય સંસ્કૃતમાં 5 વાક્યો મમ દિનચર્યા, મમ વિદ્યાલય, મમ ગ્રામ, મમ પરિવાર વિશે તમે લખીશો. મમ પિતાશ્રીના બધું એ સાહિત્ય તમે લખી. ખેલ મહોત્સવ તો તમારે એક વિષય ઉપર તમારે ખાલી લખવાનું રહેશે. સાહિત્ય તમે કરી લેજો. તો મિત્રો હવે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. પાર્ટ 1 ને પાર્ટ 2 બંનેનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.